તરફ વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલ જૈન દેરાસરમાંથી 540 વર્ષ જૂની સુમતીનાથ ભગવાનની મૂર્તિની ચોરી કરનાર આરોપીઓ સકંજામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે માત્ર 12 દિવસમાં ચોરીનો ભેદ ઉકેલીને 3ને ઝડપ્યા। સાથે ચોરી થયેલી પૌરાણિક મૂર્તિ પણ સુરક્ષિત રીતે રિકવર કરી। ત્રણેય આરોપીઓએ દાહોદ જિલ્લાના વતની હોવાનું અને વડોદરામાં સેન્ટિંગનું કામ કરતા હોવાનું સામે આવ્યું। ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે આરોપીઓ ચોરીનો સામાન લઈને વડોદરા આવી રહ્યા છે, જેના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીઓને દબોચી લીધા। ભગવાનની મૂર્તિઓ પરત મળતા જૈન સમાજમાં રાહતની લાગણી છે। પંચધાતુની આ પ્રભુજીની એક મોટી મૂર્તિ છે કે જે 1560ની છે। બીજી એક નાની પ્રભુજીની મૂર્તિ છે કે જે 1485ની છે। એ સિવાય પંચધાતુનું એક ગોળ ભગવાનનું ચક્ર છે, સાથે ભગવાનનું મુકટ છે કે જે ચાંદીનો છે, તેના પર સોનાનું પ્લેટિંગ કરેલું છે। એ સિવાય અમેરિકન ડાયમંડની ભગવાનની માળા છે।